જય કરુણામય કંત, તમે અમારી ઉપર કરુણા કરી છે આટલી બધી. કરુણાનો કોઈ પાર નથી. આંખમાં કણું પડે ને તો પાણી તરત નીકળે આંસુ તરીકે, ને કણું બહાર કાઢી નાખે. કણાને અંદર નથી રહેવા દેતા. અમારા દાંતમાં કાંઈ ભરાઈ ગયું હોય તો જીભને હળી કર્યા કરે, અને શાંતિ નથી થતી, અને જ્યાં સુધી નીકળતું નથી એટલી તો તમારી કરુણા છે. જીભને સમજ પડે છે, કણું પડે તો આંખને સમજ પડે છે. એવું પાણી અંદર મૂકી દીધું અમી જેવું કે અમારું કણું કાઢી નાખે છે. એક એક વસ્તુ એવી મૂકી છે તમે કે એની વાત પૂછોમાં કે અમારી ઉપર હું કરુણા કરી. તમે અમને પાણી આપ્યું તો તરસ પણ આપી, અમને ભૂખ લાગે તો અન્ન પણ આપ્યું, અમને પગ આપ્યા તો હાલવા માટે જમીન પણ આપી, અમને હાથ આપ્યા તો પકડવા માટે અનેક સાધનો પણ આપ્યા, અમને આંખ આપી તો જોવા માટે જગત આપ્યું, અમને નાક આપ્યું તો અનેક પ્રકારના સુગંધિત પદાર્થો આપ્યા. કેટલું તમે આપ્યું કે તમારી કરુણા હું. આ આકાશમાં પાણી ભરી રાખો છો તમે, અને જમીનની અંદર અનેક પ્રકારના ફળ ફળાદી હાચવીને રાખ્યા છે. અમે એક અંકુર નાખી, એક બીજ નાખી, ત્યાં અનેક કાઢો આપો છો તમે. અને અમે જ્યારે માટીમાં હોય છે અને કાઢવા જઈએ છીએ, લેવા જઈએ છીએ, તો એમાંથી મળતા નથી. તમારી રચના કેવી છે કે એક કણ નાખી, ઘઉં બાજરો વગેરેનો, મગ ચણા, અને એ નાખો એટલે પછી એ જ ભૂમિની અંદર પાછા ગોતી ગોતીને ચણા બહાર કાઢે. એમાં જ તમે લાવો તો મગ બહાર કાઢે, એની અંદરથી ઘઉં બહાર કાઢે, એ જ માટીમાંથી, એ જ પાણી દ્વારા. જો તો ખરા તમારી કરુણા હું. ઓળે અનેક પ્રકારના લોટ આપ્યા, અનાજ આપ્યા, કઠોળ આપ્યા, પછી એમને બુદ્ધિ આપી કે આની હુખડી બનાવાય, આના ભજીયા બનાવાય, આનો મોહનથાળ બનાવાય, આનો શીરો બનાવાય, આના થેપલા બનાવાય, આના પુડલા બનાવાય, આના ખમણ બનાવાય, આના ઢોકળા બનાવાય, આના લાડુ બનાવાય. કેટલી બુદ્ધિ આપી તમે મને. કેટલું કર્યું. કરુણા કેવી કરીશ તમે. ઘી તમે આપ્યું, અગ્નિ તમે આપ્યો, અમને સમજ તમે આપી. આ સમજથી અમે અનેક પ્રકારની વસ્તુઓ બનાવીને મોજ કરી છે, આનંદ કરીએ છીએ. આવી કરુણા કોને કરી અમારા ઉપર? કોણ કરુણા કરનાર છે?